અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના રાય યુનિવર્સિટી RUTLની 9મી આવૃત્તિ રજૂ કરવામાં આવી હતી। ત્યારે આ આવૃત્તિ ઇન્ટિગ્રેટેડ ટેક ઇન AI વિષય ઉપર રજૂ કરવામાં આવી હતી, જેમાં રાય યુનિવર્સિટી દ્વારા આ 9મી આવૃત્તિમાં નેતૃત્વ અને AI રજૂ કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે વિશિષ્ટ મહેમાન તરીકે અવેટમ ગ્રુપ ઇંગ્લેન્ડના CTO હસાની જેસ ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે સત્ર માટે મુખ્ય વક્તા તરીકે માર્ગદર્શન આપ્યું હતું। તો આ કાર્યક્રમની શરૂઆત રાય યુનિવર્સિટીના નવા સ્થાપિત ઇન્ક્યુબેશન સેન્ટરના ઉદ્ઘાટનથી થવા પામી હતી, જેનો હેતુ વિદ્યાર્થીઓમાં નવીનતા, ઉદ્યોગ સાહસિકતા અને સંશોધન આધારિત પ્રોજેક્ટ પ્રોત્સાહિત કરવાનો છે। ત્યારે આ ઉદ્ઘાટન ભાષણ દરમિયાન જેસે ઉદ્યોગોના તમામ ક્ષેત્રોમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનું વધતું મહત્વ ઉજાગર કર્યું અને શૈક્ષણિક સંસ્થાઓએ શિક્ષણ, વ્યવસાય અને નેતૃત્વ પ્રથાઓમાં AIનો ઉપયોગને સમાવેશ કરવાનો ભાર મૂક્યો હતો। તેમના જ્ઞાનસભર સત્ર દરમિયાન તેમણે સમજાવ્યું કે AI માત્ર એક સાધન નથી, પરંતુ તેવા પરિવર્તનકારી બળ છે જે સમસ્યાનો ઉકેલ, નિર્ણય લેવા અને સર્જનાત્મક વિચારોને વધારવામાં મદદરૂપ છે। તેમણે વધુમાં કહ્યું કે આ યુગમાં નેતૃત્વ માટે અનુકૂલન ક્ષમતા, દ્રષ્ટિ અને સહકાર જરૂરી છે, જેથી વિદ્યાર્થીઓ ઝડપથી બદલાતી વ્યવસાયિક દુનિયા માટે પોતાને તૈયાર કરી શકે। ત્યારે આ કાર્યક્રમનો સમાપન ઉત્સાહભેર ચર્ચા સાથે થયો હતો, જેમાં વિદ્યાર્થીઓ વિચારોને ઉકેલતા પ્રશ્નો પૂછીને સક્રિય ભાગ લીધો હતો। ત્યારે કુલ મળીને RUTLની 9મી આવૃત્તિએ વિદ્યાર્થીઓને નવીનતા, ટેકનોલોજી અને નેતૃત્વ સ્વીકારવા માટે પ્રેરણાદાયક મંચ પૂરું પાડ્યું હતું। ઇદ્રીસ શેખ સાથે CN24 ન્યૂઝ, ધોળકા। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।